સૌપ્રથમ આપણે નામ લખીશું આધાર કાર્ડ પ્રમાણે। ત્યારબાદ આપણે અહીં લખીશું પાન કાર્ડ નંબર। ત્યારબાદ આપણે અહીં લખીશું ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટસમાં લખવાનું રહેશે। આપણી પાછળનું વર્ષ અને ચાલુ વર્ષ તે લખવાનું રહેશે। પ્રીવિયસ યર અને કન્ટિન્યુ યર 2024 અને 25। અહીંયા તમારે રહેણાંકનો એરિયો લખવાનો રહેશે, જેમ કે તમે અહીં લખવાનું રહેશે રેસિડેન્ટિયલ। ત્યારબાદ આપણે લખીશું અહીંયા મકાન નંબર હોય તો એ લખવાનો રહેશે। નેમ ઓફ પ્રોમાઇસમાં કાંઈ નહીં લખવાનું। રોડ કે શેરી નંબર હોય તો તે અહીં લખવાનો રહેશે। તમારું એરિયાનું નામ હોય તો એ લખવાનું રહેશે। અહીં આપણા ગામનું નામ લખવાનું છે। ત્યારબાદ સ્ટેટમાં આપણે ગુજરાત લખીશું। આપણા રાજ્યનું નામ ગુજરાત લખવાનું રહેશે। ત્યારબાદ આપણે અહીં પિનકોડ નંબર લખવાનો રહેશે। ઈમેલ આઈડી હોય તો તે લખવાની રહેશે। અહીં આપણો મોબાઈલ નંબર લખવાનો રહેશે। આપણે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો યસ, ના ભરતા હોય તો નો, બંનેમાંથી એક કરવાનું રહેશે। ત્યારબાદ આપણું પાસબુકમાં જે બેલેન્સ છે તે લખવાની રહેશે। આપણા વર્ષની ઇન્કમ પ્લસ પાસબુકની ઇન્કમ બંને પ્લસ કરીને અહીં લખવાની રહેશે, જેમ કે તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે અહીં 50 જેવી ફોર્મ કેટલી વાર ફિલઅપ કર્યું છે તે દર્શાવવાનું રહેશે। ત્યારબાદ આપણે કેટલા 50 જી ફોર્મ ભર્યા છે તે અહીં લખવાનું રહેશે। અહીં કાંઈ લખવાનું નહીં। ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે અહીં યુએએન નંબર લખવાનો રહેશે। નેચર ઓફ પ્રોમાઈ ઇન્કમમાં પીએફ વિથડ્રો લખવાનું રહેશે। સેક્શન અંડરમાં આપણે અહીં 192A લખીશું। ઇન્કમ એમાઉન્ટ ઓફ ઇન્કમમાં આપણે જે પાસબુકમાં જે બેલેન્સ દર્શાવેલી છે બધી તે અહીં લખવાની રહેશે। ત્યારબાદ સહી કરીશું આપણે। ગેલેરીમાં તમે અહીં ફોટો હોય તો ફોટો અપલોડ કરી શકો છો, અથવા ફોટો ન હોય તો તમે અહીં સહી તમે દોરી શકો છો, જેમ કે અહીં હું સહી કરી રહ્યો છું, તમે જોઈ શકો છો। આપણે અહીં સહી થઈ ગઈ છે। હવે આપણે સબમિટ કરી દઈશું। સબમિટ થઈ રહી છે। આપણી સહી સબમિટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે અહીં આધાર કાર્ડ પ્રમાણે નામ લખીશું, જેમ કે આપણું નામ લખાઈ ગયું છે આધાર કાર્ડ પ્રમાણે। એસાઇનમેન્ટ યરમાં આપણે લખશું પ્રીવિયસ યર અને કન્ટિન્યુ યર, પાછળનું વર્ષ અને ચાલુ વર્ષ, જેમ કે 2024 અને 2025। એન્ડિંગ યરમાં તમારે લખવાનું રહેશે 31 માર્ચ 2025। જે ચાલુ વર્ષ હોય તેનું આપણે 31 માર્ચ 2025 કરવાનું રહેશે। એન્ડિંગ યરમાં આપણે અહીંયા લખીશું જેમ કે 31 માર્ચ 2025। જે વર્ષ ચાલુ હોય તે વર્ષનું 31 માર્ચ 2025 હોય તો 25, 24 હોય તો 24। જે વર્ષ ચાલુ હોય તે વર્ષનું લખવાનું રહેશે, જેમ કે અહીં વર્ષ ચાલુ છે 31 માર્ચ 2025 તો તે આપણે લખી દીધું છે। એસાઇનમેન્ટ યરમાં એ જ લખવાનું આવશે 2024 અને 2025। સહીમાં તમે અહીં ક્લિક કરશો એટલે તેને તે સહી આવી જશે, જેમ કે તમે જોઈ શકો છો। ક્લિક કર્યા ભેગા સહી આવી ગઈ।
ત્યારબાદ આપણે અહીં આપણા ગામનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે જે તારીખે પીપીજી ફોર્મ ભર્યું તે તારીખ લખવાની રહેશે. આપણું પીપીજી ફોર્મ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો પૂરેપૂરું પીપીજી ફોર્મ તમે પણ ઓનલાઈન ભરી શકો છો. તમે પીપીજી ફોર્મ ભરવા માટે ગૂગલમાં જઈ ડોકહબમાં જઈને તમે પણ પીપીજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન. થેન્ક યુ. ધન્યવાદ.